મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી વર્ષ 2024માં જે બિનતાંત્રિક કક્ષાની ભરતી જાહેર કરવામાં આવશે તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવશું। જેમ કે તેમાં મિત્રો સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટની પોસ્ટ રહેશે, હિસાબનીસ્ટ, કોન્સ્ટેબલ, સમાજ કલ્યાણ અધિકારી, ફોરેસ્ટ, તો આ તમામ પોસ્ટ પર વર્ષ 2024માં ભરતી જાહેર કરવામાં આવશે। કેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવશે, નોટિફિકેશન ક્યારે જાહેર થશે તેની વિગત આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જે નાણાકીય વર્ષ 2024-25 છે તો આ વર્ષમાં હાથ ધરવામાં આવનાર જે બિનતાંત્રિક સર્વંગની જે ભરતીની કામગીરી છે તેના વિશે ચર્ચા કરીએ। મિત્રો અહીં ઓફિસ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, મહેસૂલી ક્લાર્ક છે, તો તેમાં ઓલરેડી અરજી ફોર્મ ભરાઈ ચૂક્યા છે એટલે આપણે તેના વિશે ચર્ચા નહીં કરીએ। તેમની જે લેખિત પરીક્ષા છે તે અંદાજે એપ્રિલ મહિનામાં લેવામાં આવશે। ત્યાર પછી મિત્રો કચેરી અધિક્ષકની પોસ્ટ છે કે જેમાં કુલ 14 જેટલી જગ્યા છે। ત્યાર પછી વિભાગીય હિસાબનીશની પોસ્ટ છે કે જેમાં પણ કુલ 18 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી મિત્રો અહીં મદદનીશ અધિક્ષકની પોસ્ટ છે કે જેમાં કુલ 19 જેટલી જગ્યા છે। કાર્યપાલક અધિક્ષકની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા રહેશે। ત્યાર પછી હિસાબનીશની પોસ્ટ છે કે જેમાં કુલ 15 જગ્યા રહેશે। આ બાજુ મિત્રો અલગ અલગ ડિપાર્ટમેન્ટના નામ આપવામાં આવેલા છે કે જે તમારે જોઈ લેવાના રહેશે। ત્યાર પછી મિત્રો હિસાબનીશ નિરીક્ષકની પોસ્ટ છે કે જેમાં કુલ 11 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી જનસંપર્ક અધિકારીની પોસ્ટ છે કે જેમાં કુલ 6 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જેમાં કુલ 7 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી મ્યુનિસિપલ ડેપ્યુટી એકાઉન્ટન્ટની પોસ્ટ છે કે જેમાં કુલ 100 જેટલી જગ્યા છે। ત્યાર પછી સબ ઓડિટર સબ એકાઉન્ટની પોસ્ટ છે કે જેમાં કુલ 116 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી એકાઉન્ટન્ટની પોસ્ટ છે કે જેમાં કુલ 150 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી કોન્સ્ટેબલની પોસ્ટ છે કે જેમાં કુલ 157 જેટલી જગ્યા છે। ત્યાર પછી ફોરેસ્ટરની પોસ્ટ છે કે જેમાં કુલ 140 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 ની પોસ્ટ છે કે જેમાં 45 જેટલી જગ્યા છે। ત્યાર પછી સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 ની પોસ્ટ છે કે જેમાં કુલ 53 જેટલી જગ્યા છે। ત્યાર પછી પ્રોબેશન ઓફિસરની પોસ્ટ છે કે જેમાં કુલ 60 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી સમાજ કલ્યાણ નિરીક્ષકની પોસ્ટ છે કે જેમાં 102 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી ફરીથી સમાજ કલ્યાણ નિરીક્ષકની પોસ્ટ છે કે જેમાં 46 જેટલી જગ્યા રહેશે। મિત્રો અહીં ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે તે તમે જોઈ શકશો। ત્યાર પછી મિત્રો મદદનીશ સરકારી શ્રમ અધિકારીની પોસ્ટ છે કે જેમાં 66 જેટલી જગ્યા છે। ત્યાર પછી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની પોસ્ટ છે કે જેમાં 4 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી મિત્રો અહીં મદદનીશ શિક્ષક બેરામુંગા બાળકો છે તો તેમના માટે જે મદદનીશ શિક્ષકની પોસ્ટ હોય છે તો તેમાં 18 જેટલી જગ્યા રહેશે। ત્યાર પછી અપંગ બાળકો માટે 3 જેટલી જગ્યા છે। અંધ બાળકો માટે 8 જેટલી જગ્યા છે। ત્યાર પછી મંદબુદ્ધિના બાળકો માટે 3 જેટલી જગ્યા છે। ત્યાર પછી મિત્રો મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની પોસ્ટ છે કે જેમાં 7 જેટલી જગ્યા રહેશે। આવી રીતે મિત્રો વર્ષ 2024માં આ તમામ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવશે અને તમામ પોસ્ટ માટે માંગણા પત્રક અંગેની પૂરતાની કામગીરી છે તે હાલ અત્યારે ચાલુ છે અને ત્યાર પછી મિત્રો વર્ષ 2024માં આ તમામ પોસ્ટની જાહેરાત છે તે પ્રસિદ્ધ કરી દેવામાં આવશે। મિત્રો આ તમામ પોસ્ટ છે તે બિનતાંત્રિક સર્વંગની હતી। તાંત્રિક સર્વંગ વિશે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરીશું કે વર્ષ 2024માં તાંત્રિક સર્વંગ પર કઈ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવશે તેના વિશે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।